નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રદીપ પ્રજાપતિ ઈએમઆરએસ અંબાજીની YouTube ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજના લેક્ચરમાં આપણે ધોરણ 9 ના ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિના એક ખાસ ટોપિક પર આપણે ચર્ચા કરીશું. આજના લેક્ચરમાં આપણે જોઈશું કે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા ઉપર કેવી રીતના દર્શાવી શકાય. તમારી ધોરણ 9 ની પરીક્ષાની દ્રષ્ટિએ આ ટોપિક ખૂબ જ અગત્યનો છે. દરેક પરીક્ષામાં આમાંથી એક પ્રશ્ન હોય છે કે આવી અસંખ્ય સંખ્યાઓ તમને આપી હોય કે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 એને સંખ્યા રેખા ઉપર કેવી રીતના દર્શાવી શકાય. તમે મિત્રો આગળના ધોરણોમાં તમે સંખ્યા રેખા વિશે તો અભ્યાસ કર્યો જ હશે. તમે સંખ્યા રેખા ઉપર પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવતા હતા, સમય સંખ્યાઓ પણ તમે દર્શાવતા શીખી ગયા કે આવી કોઈ સંખ્યા રેખા આપી હોય તો એના ઉપર સમય સંખ્યાઓ ક્યાં હોય અથવા તો કોઈ પૂર્ણાંક સંખ્યાઓ જેમ કે -1 છે, -2 છે, -5, 1, 2, 3, 4, 5 એવી સંખ્યાઓ સંખ્યા રેખા પર કેવા આવે છે એ આપણે અગાઉના ધોરણોમાં શીખી ગયા છે. પણ તમારા ધોરણ 9 માં ખાસ પ્રકારની અસમય સંખ્યાઓ જેમ કે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 એ સંખ્યા રેખા પર કઈ જગ્યાએ હશે, એનું સ્થાન ક્યાં હશે એ આપણે ભણવાનું છે. તો શરૂઆત કરીએ તો સૌપ્રથમ આપણે પહેલા એક સંખ્યા રેખા દોરીશું. અહીંયા તમે જોઈ શકો છો કે મેં સંખ્યા રેખા દોરેલી છે. સંખ્યા રેખા ઉપર કોઈ ચોક્કસ માપ તમારે લઈ લેવાનું. જેમ કે મેં અહીંયા 1 એકમ માપ લીધું છે. તમે તમારા ચોપડામાં 1 સેન્ટીમીટર નું માપ લઈ શકો. 0 થી 1 વચ્ચેનું માપ 1 સેન્ટીમીટર લેવાનું છે. 1 થી 2 વચ્ચેનું માપ પણ 1 સેન્ટીમીટર લેવાનું. એટલે માપ ચોક્કસ રાખવાનું છે 1 એકમ. અહીંયા આપણે મેં માપ લીધું છે, આપણે 1 એકમ કહીશું. 1 એકમ માપ લીધું છે. બરાબર. હવે આ જેટલું માપ 1 એકમનું માપ જેટલું છે 0 થી 1. મેં 0 ને a બિંદુ વડે દર્શાવ્યું છે, 1 ને b બિંદુ વડે દર્શાવ્યું. હવે આ માપ જેટલું 1 એકમનું માપ આપણે અહીંયા લીધું છે એટલું જ માપ આપણે 1 ઉપરથી b થી બિંદુ c સુધીનું લેવાનું છે. આ ખૂણો એક્ઝેક્ટ કાટખૂણો બને a. આ માપ તમે જેટલું લીધું 0 થી 1 વચ્ચેનું એટલું જ માપ તમારે b થી c બિંદુ સુધીનું લેવાનું છે. પણ આ કાટખૂણો બનવો જોઈએ. તો AB અને BC એ કાટખૂણે છેદતા હોવા જોઈએ. તો આટલા સુધી ખ્યાલ આવી ગયો. આ 1 એકમ અંતર માપ છે, આ પણ 1 એકમ માપ છે. મેં 1 એકમ લીધું છે, તમને દેખાય માટે માપ થોડું મોટું છે, પણ તમે તમારા ચોપડામાં જો 1 સેન્ટીમીટર નું માપ લેશો તો એક્ઝેક્ટ માપ આવી જશે. આ માપ 1 સેન્ટીમીટર, આ પણ 1 સેન્ટીમીટર, આ પણ તમારે 1 સેન્ટીમીટર લેવાનું છે. હવે આપણે શું કરશું કે આપણે A ને C ને જોડી દઈશું. A ને C ને જોડી દઈશું. તો અહીં તમે જોશો કે અહીં એક ત્રિકોણ બને છે. તમે ત્રિકોણને ઓળખી જ જશો કે આ કયો ત્રિકોણ છે. તો આ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ ABC જેમાં B ખૂણો કેવો છે? કાટકોણ. અહીંયા તમને AB નું નામ આપેલું છે. AB બરાબર કેટલા થશે? તો આપણે લીધું એમ AB બરાબર 1 એકમ. બરાબર. ચલો એની બીજી બાજુનું માપ BC કેટલું થશે? એ પણ આપણને આપેલું છે. BC બરાબર આપણે 1 એકમ લીધું છે. હવે આપણે AC શોધવાનું. આટલું માપ કેટલું થશે એ આપણે શોધીશું. તો AC બરાબર શોધવાનું છે. મિત્રો, તમે કાટકોણ ત્રિકોણ વિશે તો અભ્યાસ કર્યો જ છે કે કાટકોણ ત્રિકોણમાં જો તમને કોઈ બે બાજુનું માપ આપ્યું હોય તો ત્રીજી બાજુ એટલે કર્ણનું માપ કેવી રીતના શોધવું એ તમે લગભગ અગાઉના ધોરણમાં ભણી ગયા છો. શાના ઉપયોગ કરશો તમે આમાં? તો પાયથાગોરસનો પ્રમેય. તો મિત્રો, તમને યાદ જ હશે કે પાયથાગોરસનો પ્રમેય શું છે કે કોઈ પણ કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ એટલે કે કર્ણનો વર્ગ એ એની બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય છે. તો એ પ્રમેય અહીં આપણે લાગુ પાડીશું. તો અહીંયા કર્ણ કયો છે? AC. એનો મતલબ કે AC નો વર્ગ બરાબર શું થશે? તો એની બે બાજુઓના વર્ગનો સરવાળો એટલે કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. આ પાયથાગોરસના પ્રમેય પરથી આપણને AC નું માપ મળી જશે. બરાબર. તો અહીંયા શોધવાનો પ્રયત્ન કરીએ આપણે. અહીંયા આપણને AB આપેલા છે 1 એકમ, તો 1 લઈ લઈએ, 1 નો વર્ગ. અહીંયા તમને BC પણ આપેલા છે, BC પણ 1 એકમ છે, 1 નો વર્ગ. હવે 1 નો વર્ગ કેટલો થશે? 1, 1 નો વત્તા 1 નો વર્ગ 1, ટોટલ કેટલા થશે? 2. એનો મતલબ કે AC નો વર્ગ આવ્યો 2. પણ અહીંયા આપણે AC નો વર્ગ શોધવાનો નથી, આપણે શાનું માપ શોધવાનું છે? AC નું. તો અહીંયાથી વર્ગ દૂર કરવા માટે આપણે સામેની બાજુ વર્ગમૂળ લેશું એટલે કે AC બરાબર વર્ગમૂળનો 2. બરાબર. તો આપણે અહીંયા AC નું માપ મળી ગયું. કેટલું મળે છે? AC બરાબર વર્ગમૂળનો 2. એનો મતલબ કે આ મૂલ્ય છે આપણું AC એ શું છે? વર્ગમૂળનો 2. તો હવે તમને આટલું અંતર ખબર પડી ગઈ કે A થી C સુધીનું અંતર કેટલું છે? વર્ગમૂળ 2. પણ આપણે એ વર્ગમૂળ 2 કેવો દર્શાવવાનું છે? આપેલી સંખ્યા રેખા.
આપણને અહીંયા સંખ્યા રેખા જે દેખાય છે એ સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 2 કેટલા આવે એ આપણને શીખવાનું છે. તો એના માટે શું કરીશું આપણે? તો આપણે એના માટે પરિકરનો ઉપયોગ કરીશું. પરિકર લઈ તમારે શું કરવાનું છે કે જે તમારો અણીવાળો ભાગ છે એટલે કે પોઈન્ટ ભાગ છે એને તમારે 0 પર રાખવાનું છે અહીંયા, અને આ પેન્સિલનો તમારો છેડો એ બિંદુ C સુધી રાખવાનો છે, અને પછી ત્યાંથી આમ ચાપ મારો. તમે ત્યાંથી આમ ચાપ મારશો તો તમારો એ ચાપ તમારી સંખ્યા રેખાને છેદે છે. દેખાય છે? આ તમારો જે ચાપ તમે 0 પર પોઈન્ટ રાખ્યો, પેન્સિલ બિંદુ C પર રાખીને પછી ચાપ માર્યો તો અહીંયા કોઈ બિંદુએ છેદ હશે, એના આપણે નામ આપી દઈએ Q. હવે આ જે Q બિંદુ છે એનું માપ કેટલું હશે? વર્ગમૂળનો 2. તો વર્ગમૂળ 2 એ આપણી સંખ્યા રેખા પર ક્યાં આવેલું હશે? તો 1 અને 2 ની વચમાં ક્યાંક હશે. આપણે એને દર્શાવી દીધું કે આ જે બિંદુ Q છે એ કેટલું છે માપ? 0 થી વર્ગમૂળ 2 નું માપ છે. તો મિત્રો તમે સમજી ગયા છો કે વર્ગમૂળ 2 ને સંખ્યા રેખા ઉપર આપણે કેવી રીતના દર્શાવ્યું છે. તમે વર્ગમૂળ 2 ને દર્શાવવા માટે શું કર્યું? પહેલા એક એકમ માપ લીધું A થી B સુધી, એટલું જ માપ B થી C સુધી કાટખૂણો બને એ રીતે લીધું. પછી A અને C ને જોડી દીધા. જોડ્યા પછી આપણે પાયથાગોરસના પ્રમેયની મદદથી આપણે AC નું માપ શોધી દીધું. AC નું માપ શોધ્યા પછી પરિકરનો પોઈન્ટ અહીંયા રાખી પેન્સિલ વડે ચાપ મારતો તમને બિંદુ આપણે સંખ્યા રેખા પર ચાપ જો છેદે એને આપણે વર્ગમૂળ 2 કહેશું. બરાબર? તો આ વર્ગમૂળ 2 જે અસમય સંખ્યા હતી એનું વર્ગમૂળ આ સંખ્યા રેખા પર નિરૂપણ આપણે કરી. હવે આવે છે સંખ્યા વર્ગમૂળ 3. તો હવે મિત્રો એકદમ ઈજી જ વસ્તુ છે કે આ જે તમે વસ્તુ કરી સેમ એની જ વસ્તુ જે તમે વસ્તુ B બિંદુ પર કરી એવી જ વસ્તુ આપણે બિંદુ C ઉપર કરીશું. તો હવે AC નો C બિંદુ પર કાટખૂણો બને એ રીતે આપણે રેખા દોરીશું. તમે જોશો મિત્રો કે અહીંયા પણ કાટખૂણો બનવો જોઈએ. કાટખૂણો બની ગયા પછી અહીંયા આપણે બિંદુનું નામ આપી દઈશું D. હવે D અને A ને આપણે જોડી દઈશું. બરાબર? હવે અહીંયા પણ એક કાટખૂણ ત્રિકોણ બને છે. કયો કાટખૂણ ત્રિકોણ છે? ACD કાટખૂણ ત્રિકોણ બને છે. હવે કાટખૂણ ત્રિકોણ ACD નો કાટખૂણ કયો છે? C. આટલું માપ આપણને AC ખબર છે, આપણે શોધ્યું વર્ગમૂળ 2. આ માપ આપણે 1 એકમ જેટલું જ માપ લીધું છે, 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર આપણે 1 એકમ જ માપ છે. કેટલું માપ છે? 1 એકમ. બરાબર? હવે આપણે અહીં સેમ જે રીતે AC શોધે એ રીતે હવે AD શોધીશું. આમાં પણ આપણે પાયથાગોરસનો પ્રમેયનો યુઝ કરીશું. હવે કાટખૂણ ત્રિકોણ ACD માં આપણને AC આપેલા છે તો AC બરાબર વર્ગમૂળમાં 2 જે આપણે અગાઉ શોધ્યા. બરાબર? CD આપણને આપ્યા છે 1 એકમ અને AD આપણે શોધવાનું છે. બરાબર? તો અહીંયા કર્ણ કયો હશે? AD. તો કર્ણ શોધવા માટે આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરીએ તો AD નો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ એ એની બાકીની બે બાજુના વર્ગના સરળ એટલે બાકીની બે બાજુ કઈ છે? AC એટલે કે AC નો વર્ગ વત્તા CD નો વર્ગ વત્તા CD નો વર્ગ. AC આપણને આપેલા છે વર્ગમૂળ 2 નો વર્ગ, CD પણ આપેલા છે 1 એકમ. તો આપણે અહીંયા લખી દઈશું CD 1 એકમ. બરાબર? ચલો હવે કાઉન્ટ છોડી દઈએ તો વર્ગમૂળ 2 નો વર્ગ 2, 1 નો વર્ગ 1, 2 વત્તા 1 એટલે 3. તો આપણને AD ના વર્ગનું મૂલ્ય મળ્યું 3. પણ આપણે AD નો વર્ગ શોધવાનો નથી, આપણે શું શોધવાનું છે? AD. તો બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ તો AD અને અહીંયા થશે વર્ગમૂળનો 3. તો આ રીતે આપણે AD નું માપ શોધી દીધું. તો AD બરાબર કેટલા મળે? વર્ગમૂળનો 3. બરાબર? હવે ફરી એની જ પ્રોસેસ આપણે AD તો મળી ગયા વર્ગમૂળ 3, પણ વર્ગમૂળ 3 આપણે કેવો દર્શાવવાના છે? સંખ્યા રેખા ઉપર. તો આપણે પરિકર લેશું. પરિકરનો એક છેડો 0 પર રાખવાનો, બીજો છેડો D બિંદુ પર, અને પછી ત્યાંથી આપણે ચાપ મારીશું. તમારો ચાપ તમારી સંખ્યા રેખાને જે બિંદુએ છેદે તેનું નામ આપી દો P. ગમે કોઈ પણ બિંદુ P. અને આ બિંદુ P એ તમારું શું દર્શાવે છે? વર્ગમૂળનો 3. તમારી સંખ્યા રેખા ઉપર વર્ગમૂળ 3 નું સ્થાન કયો હશે? તો 2 ની નજીક અહીંયા હશે. બરાબર? આ રીતે તમે સમજી શકો છો કે વર્ગમૂળ 3 કેવી રીતના દર્શાવે. એની એ જ પ્રોસેસ છે. હવે તમારે વર્ગમૂળ 5 દર્શાવવું પડે. અહીંયા જો વર્ગમૂળ 5 તો વર્ગમૂળ 5 તમે કેવી રીતના દર્શાવશો? હવે તમે વર્ગમૂળ 4 હવે જો વર્ગમૂળ 2 હતું, વર્ગમૂળ 3 થયું, હવે આની પાછળ આવશે વર્ગમૂળ
4 એટલે વર્ગમૂળ 4 નો મતલબ શું થશે કે આપણને ખબર છે કે વર્ગમૂળ 4 નો મતલબ 2 4 નું વર્ગમૂળ કેટલું થાય 2 જે 2 આપણને અહીંયા આપેલા છે સંખ્યા રેખા તો વર્ગમૂળ 4 તો તમને ખબર જ છે કે સીધું કેવું આવશે 2 ઉપર વર્ગમૂળ 4 એ સીધું 2 ઉપર જ આવે છે માટે વર્ગમૂળ 4 હવે વર્ગમૂળ 5 તો હવે તમે એ તો સમજી જ ગયા છો કે વર્ગમૂળ 5 ક્યાં હશે 2 થી આગળની બાજુ એટલે કે 2 અને 3 ની વચ્ચે ક્યાંક હશે બરાબર હવે વર્ગમૂળ 5 દર્શાવવો હોય તો તમે આ જ પદ્ધતિ આગળ પણ વાપરી શકો છો જેમ કે આ એક એકમનું માપ જેટલું લીધું એટલું જ ફરી તમે d થી માપ લેશો આમથી d થી માપ લેશો કોઈ બિંદુ e નામ આપો ફરી આને જોડી દો તમને આ વર્ગમૂળ 4 મળશે બરાબર તમે ફરી પરિકલ્પ પોઈન્ટ અહીંયા રાખો આમાં બધું સરખું લેવાનું છે ફરી તમે 4 મારશો તો તમે જોશો કે એ એક્ઝેક્ટ વસ્તુ 2 ઉપર જ આવશે બરાબર હવે આપણે વર્ગમૂળ 5 દર્શાવવું છે તો આ પદ્ધતિ આપણે આગળ પણ વાપરી શકીએ કે અહીંથી આમ કરો એક એકમમાં આમ લો અહીંથી આમ જોડી કાઢો તો તમને વર્ગમૂળ 5 મળશે સેમ એની એ જ પદ્ધતિ કરવાની છે તમે અહીંયા કઈ નામ આપી દો f નામ આપી દો તમે a f પાયથાગોરસનું આ કાટખૂણું બનશે આ પણ કાટખૂણું બનશે તમે a f પાયથાગોરસના પ્રમેયથી શોધી કાઢો ફરી તમે પરિકલ્પના 4 માં તમને વર્ગમૂળ 5 અહીંયા મળી જશે બરાબર સમજી ગયા પણ આપણે આ વર્ગમૂળ 5 ની આ પ્રોસેસ બહુ લાંબી છે જો વર્ગમૂળ 5 ને આપણે શોર્ટમાં દર્શાવવું હોય તો એના માટે આપણને આટલું ખ્યાલ હોવો જોઈએ કે વર્ગમૂળ 4 એટલે કે 2 આવે છે તો વર્ગમૂળ 5 2 પછી ક્યાંય હશે તો આપણે એ રીતનો ઉપયોગ કરી અને વર્ગમૂળ 5 કે આવશે દર્શાવીએ હવે જોઈએ મિત્રો કે આપણને ખબર જ છે કે વર્ગમૂળ 5 એ 2 ની પાછળ ક્યાંક હશે એનો મતલબ કે આપણને આટલું અંતર તો ખબર જ છે કે વર્ગમૂળ 5 એ 2 પછી હશે તો તમે આટલું અંતર માપી લો 2 બરાબર હવે અહીંથી તમે પછી આ એક એકમ જેટલું માપ છે એટલું જ માપ ફરી તમે અહીંયા લઈ અને કાટખૂણો બનાવી આને આપણે a કહીશું અને b અને c હવે પાછું a અને c ને આપણે જોડી દઈશું જોડી દીધા આ કાટખૂણું બનવું જોઈએ હવે આપણને આટલું માપ ખબર છે આટલું માપ કેટલું છે 2 એકમ આ માપ છે 1 એકમ બરાબર આ બનશે આપણું કાટખૂણું હવે આપણે માપ શોધવાનું છે AC નું માપ શોધવાનું છે તો ફરી અહીંયા આપણે પાયથાગોરસનો પ્રમેય ઉપયોગ કરીશું આ કાટખૂણું ત્રિકોણ ABC માં આપણને AB નું માપ આપેલું છે 2 એકમ તો આપણે અહીંયા લખી દઈએ AB બરાબર 2 એકમ એ જ રીતે BC નું માપ આપેલું છે 1 એકમ અને આપણે AC શોધવાનું છે બરાબર તો અહીંયા આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરીએ a થી c નું તો AC નો વર્ગ જે AC આપણો કર્ણ છે એનો વર્ગ એની બાકીની બે બાજુના વર્ગના સરળ છે તો કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AB આપણને આપેલા છે 2 એકમ તો અહીંયા આપણે લખશું 2 નો વર્ગ BC આપણે 1 એકમ લીધું છે 1 એકમ ચલો 2 નો વર્ગ કેટલો થાય 4 1 નો વર્ગ 1 5 એટલે કે AC નો વર્ગ બરાબર આપણને 5 મળે છે પણ આપણે AC નો વર્ગ શોધવાનો નથી આપણે શું શોધવાનું છે AC તો AC બંને બાજુ વર્ગમૂળ લે તો AC બરાબર વર્ગમૂળનો 5 તો એ રીતે આપણને AC મળશે વર્ગમૂળનો 5 મળી ગયું હવે આ વર્ગમૂળ 5 આપણી જે સંખ્યા રેખા પર છે કયો હશે એ માટે આપણે ફરી પરિકરનો ઉપયોગ કરીશું તો પરિકરનો પોઈન્ટ અહીંયા આપણે 0 પર રાખીશું પેન્સિલનો પોઈન્ટ C સુધી અને પછી ત્યાંથી આપણે ચાપ માનીશું તમે જોઈ શકો છો આપણો ચાપ માનીશું હવે તમારો ચાપ તમારી સંખ્યા રેખાનો જો છેદ તો બિંદુ નામ આપી દો કોઈ બી P નામ આપો એ જે આપણું હશે વર્ગમૂળ 5 તો વર્ગમૂળ 5 સંખ્યા રેખા પર 2 અને 3 ની વચ્ચે ક્યાંક હશે તો આ રીતે મિત્રો આપણે જોયું કે વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય આ પ્રશ્ન તમારા આગળની એકમ કસોટીમાં પૂછાયેલો હતો ઘણા વિદ્યાર્થીઓએ એકમ કસોટી જોઈ છે પણ મોટા ભાગના
આ ટોપિક તમે ફરી એકવાર રિફર કરી લેજો. પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે. તમારા 9મા ધોરણની દરેક પરીક્ષામાં પ્રશ્ન હોય છે. કાં તો વર્ગમૂળ 2 પૂછાય, વર્ગમૂળ 3 પૂછાય, કાં વર્ગમૂળ 5. જો વર્ગમૂળ 5 પૂછાય તો એનું આ રીતે પણ દર્શાવી શકો અને આગળ બતાવી એ રીતે પણ કરી શકો. તમે વર્ગમૂળ 2, 3, 4 અને 5 પછી આમ દીધું છે. પણ આ રીતે સીધી છે કે તમે વર્ગમૂળ 5 આ રીતે સંખ્યા રેખા પર દર્શાવી શકાય. તો મિત્રો આશા રાખું કે તમને વિડિયો સમજ પડી ગઈ છે. આ પ્રશ્ન તમારો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો છે. માટે બરાબર રિફર કરી લેજો.